અને હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના સરકારી અધિકારી સામે એસીબીની મોટી કાર્યવાહી સામે આવી છે। ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે સામે કાર્યવાહી કરવામાં આવી છે। અન્ય એક ઓફિસર સામે પણ એસીબીએ કરી છે કાર્યવાહી। એન્ટી કરપ્શન બ્યુરોએ બંને અધિકારીઓને તપાસ માટે લઈ ગઈ હોવાની વાત સામે આવી છે। ફાયર એનઓસી કે અન્ય કેસમાં તપાસ કરાઈ હોવાની ચર્ચા છે। જો કે કયા કેસમાં કાર્યવાહી થઈ તે પણ હજુ તપાસનો વિષય છે। એસીબી સમગ્ર મામલે સત્તાવાર જાહેરાત કરશે। વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શલ ફોનલાઈન પર। દર્શલ, ફાયર વિભાગના જે અધિકારીઓ છે એસીબી તેમને તપાસ માટે લઈ ગઈ હોવાની વાત છે। શું રહેવા સમગ્ર મામલો, શું કઈ અંદરથી સામે આવી રહ્યું છે દર્શલ? નીતિ, એક તરફ અમદાવાદ ફાયર વિભાગની એ કામગીરીની સરાહનીય વાત જે છે કરવામાં આવી હતી આજના દિવસમાં હાઈકોર્ટમાં, અને ત્યાં બીજી તરફ આ એક ઘટના સામે આવી છે, આ એક કેસ સામે આવ્યો છે કે જેની અંદર એ અમદાવાદ ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર સામે આ કાર્યવાહી થઈ હોવાની એ માહિતી મળી રહી છે। એસીબી અધિકારી દ્વારા એ કેસને લઈને એક કન્ફર્મેશન આપવામાં આવ્યું છે અને આ સૂત્રો દ્વારા જે મેં પણ તપાસ કરી તેમાં પણ એ અધિકારીને તેમના ઘરેથી લઈ ગયા હોવાની વાત જે છે એ મળી રહી છે અને તેમાં આ કાર્યવાહી જે છે એસીબી દ્વારા કરવામાં આવી છે અને લાંચની માંગણી એ 36,000 જેટલી અહીંયા કરવામાં આવી હોવાની વિગત જે છે એ મળી રહી છે, જેની અંદર એ અમિત આનંદ રાવ ડોંગરે અને સાથે એ ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલા એ બેના નામનો જે છે એ ઉલ્લેખ એ એસીબીની એ કાર્યવાહીની અંદર જે છે એ સામે આવ્યો છે અને લાંચની રકમ 36,000 એ પણ અહીંયા કબજે કરવામાં આવી છે અને એની અંદર એ ફાયર સેફટીને લગતી સેવાઓ આ જે વાત છે તેમાં એ એનઓસી એ ગુજરાત સરકાર પોર્ટલ ઉપર મંજૂર થવા માટે એ કામગીરી જે કરવામાં આવી હતી કાર્યવાહી પ્રક્રિયા તેની અંદર આ લાંચ માંગવાની વાત જે છે એ સામે આવી છે અને એ બે નામ જે આપવામાં આવે છે એમાં એક જે અમિત ડોંગરે જે છે એમના અને સાથે અન્ય એક ફોન કરતા તેઓને હેતુલક્ષી વાતચીત કરીને આ લાંચના રૂપિયાની સંમતિ આપેલ હોવાનું પ્રાથમિક રીતે ફલિત થતા આ કાર્યવાહી કરવામાં આવી છે અને એ અમિત ડોંગરેના કહેવા ઉપરથી આ જે બીજા નામનો વ્યક્તિ જે ભાવસિંહ ઝાલા તેણે આ લાંચ લીધી હોવાની માંગણી જે કરી છે અને એ બાબતે આ કાર્યવાહી કરવામાં આવી છે અને અધિકારીને એસીબી કચેરી ખાતે તપાસ માટે લઈ જવામાં આવ્યા હોવાની હાલ માહિતી મળી રહી છે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।